દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી. નીટ પરીક્ષામાં થયેલી ગડબડી અને કૌભાંડને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો. શિક્ષણ ક્ષેત્રે થયેલી મિલીભગતનો આરોપ લગાવી કાર્યકરોને શિક્ષણ મંત્રીના રાજીનામાની મક્કમ માંગ કરી. શિક્ષણ બચાવો અને વિરોધ દર્શાવતા પોસ્ટરો, પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો માંડ્યો. પરિસ્થિતિ વણસતા અને બેરિકેડ્સ નજીક ઘર્ષણ વધતા પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો. રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી તમામ પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી.